આગામી 5 દિવસ રાજ્યમાં વરસશે મધ્યમથી ભારે વરસાદ. આ આગાહી કરી છે હવામાન વિભાગે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજસ્થાન તરફથી મોન્સૂન ટ્રફ સક્રિય થયું હોવાથી સારો વરસાદ વરસી શકે છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સાથે જ માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતા 11% વધુ વરસાદ નોંધાયો. આગામી 5 દિવસ રાજ્યમાં વરસશે મધ્યમથી ભારે વરસાદ. આ આગાહી કરી છે હવામાન વિભાગે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજસ્થાન તરફથી મોન્સૂન ટ્રફ સક્રિય થયું હોવાથી સારો વરસાદ વરસી શકે છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સાથે જ માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતા 11% વધુ વરસાદ નોંધાયો.